તો મારા ભાઈઓ આ વિડીયો તમે સ્કીપ ન કરતા, કેમ કે ઉત્તરાયણ આવી ગઈ ને એની પહેલા જ એક લોકોનું ગળું કપાઈ ગયું ભાઈ, દોરીના કારણે, ચાઇના દોરીના કારણે. મારા ભાઈઓ આ વિડીયો જોજો, તમારી જિંદગી બચી જશે ભાઈ. આટલા દી સુધી તમે જોયું હશે ભાઈ કે ક્યાંક ને ક્યાંક જે દોરી હોય એનાથી ગળું કપાય, કોઈની ઈજા પહોંચે, આવી ઘણી બધી ઘટનાઓ આપણે સાંભળી. બરોબર, જયારે ઉત્તરાયણ આવે ભાઈ, બરોબર, એક સુખનો તહેવાર આવે ત્યારે એની અંદર દુઃખ પણ ક્યાંક ને ક્યાંક થી આવી જતું હોય ભાઈ. હવે તમને ખબર છે સાહેબ કે દોરી, ચાઇના દોરી ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો, પણ લોકો સમજતા નથી અને ગાંડા તૂર થઈ અને ભાઈ એ લોકો શું કરે તમને ખબર છે? જે ચાઇના દોરી આવે એનાથી પતંગ ચગાવે કે અમારું પતંગ ન કપાય. માની લો કે ભાઈ તે 20 પતંગ કે 50 પતંગ કાપી, બરોબર, તારી પતંગ ન કપાણી, પણ તારા પતંગના વાદે કોઈની જિંદગી જતી રહે ભાઈ, કોઈના દીકરા રખડી જાય, એવું કામ શું કામ કરવું પડે ભાઈ? ભલે આપણી 10 વાર પતંગ કપાય, એક પતંગ કાપીએ તો પણ એમ જ સમજવાનું કે આપણે 10 પતંગ કાપીએ ભાઈ, બરોબર, કાયદેસર એવું જ સમજવાનું હોય. પણ મિત્રો તમને અપીલ કરું કે તમે ચાઇના દોરીનો ઉપયોગ ન કરતા. હજી તમને કહું, તમે ઘરની બહાર નીકળો તો મોઢે રૂમાલ બાંધજો ભાઈ, ગળા આગળ આમથી આમ. જો મારે આ જેકેટ છે ને ભાઈ, હું નીકળું ને ઘરની બહાર તો પૂરેપૂરી છે ને આટલા સુધી વાંકી દઉં, આટલા સુધી. એટલે શું થાય ભાઈ, જો કદાચ ના કરે નારાયણની દોરી આવી જાય, બરોબર, તો જો અહીંયાથી નીકળી જાય એટલે હું સેફ રીતે બચી જઈશ ભાઈ. હું તમામ લોકોને અપીલ કરું કે તમે પણ આવું કરજો ભાઈ, બરોબર. આપણી જિંદગી ખૂબ જ કિંમતી છે ભાઈ. તહેવારો તો આજે આવશે ને કાલે જતા રહેશે ને કાલે આવશે ને પરમ દિવસે જતા રહેશે, પણ આપણી જિંદગી હંમેશા માટે અમૂલ્ય હોય છે. એટલે ખાસ કરી અને બધા લોકો નોંધ લેવી અને તમામ લોકોને અપીલ કરું કે ચાઇના દોરી ન ખરીદતા ભાઈ, અને ચાઇના દોરી ઉપર પ્રતિબંધ છે. જો તમે ચાઇના દોરીમાં પકડાઈ ગયા તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, બરોબર. એટલે કાયદેસર તમને પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું કે આપણે જે દોરી આવે કાચી દોરી, એનાથી જ પતંગ ચગાવો, એટલે તમારા હાથ પણ ના વેરાય અને તમે પણ એક સ્વસ્થ રીતે પતંગ ચગાવી શકો ને સામેવાળા વ્યક્તિ પણ સ્વસ્થ રીતે રોડ ઉપર ચાલી શકે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.